હમણાં આ 2 દિવસમાં 3 ડિલિવરી થઈ. 3 ડિલિવરી નોર્મલ થઈ. આ ડિલિવરીમાં અમે જોયું કે આ બધા પેશન્ટોમાં 2 વાત કોમન હતી. એક તો એ લોકો પ્રેગ્નન્સી દરમિયાન ફિઝિકલી એક્ટિવ હતા, રોજ વોકિંગ કરતા, એક્સરસાઇઝ કરતા, ઘરનું નાનું મોટું કામ જાતે કરતા. અને બીજી વાત કોમન એ હતી કે એ લોકોની સ્ટેમિના સારી હતી. એમાંથી એક પેશન્ટને તો ડિલિવરીની ડેટ જતી રહી પછી 9 દિવસ પછી એને લેબર પેઇન ચાલુ થયું અને એના પછી પણ 10 કલાકે એની નોર્મલ ડિલિવરી થઈ. સો નોર્મલ ડિલિવરી માટે ડેલી એક્સરસાઇઝ, વોકિંગ અને સ્ટેમિના દે આર ધ એસેન્શિયલ પાર્ટ ઓફ ધ હોલ પ્રોસેસ. અત્યારે ઘણા ખરા સિઝેરિયન ખાલી આ 2 વાતની કમીના કારણે થતા હોય છે. તો કોઈ પણ મધર જો પ્રોપર એક્સરસાઇઝ અને પ્રોપર ડાયટથી એની સ્ટેમિના મેન્ટેન કરે તો મોટા ભાગે એની નોર્મલ ડિલિવરી થઈ જ જતી હોય છે.